કેરીના ને ગાજરના આ રીતે થોડા નાખી અને આપણે એમ ભેળવતા જાવું. પહેલાં આપણે આમાં ભરીશું. તો આપણે ખાવા માટે જોતું હોય તો આપણે અગાવામાં કાઢી લેવાનું. આખો ઝીલો ખોલ નહીં થવાનો, નકર આપણું આથણું બગડી જાય. તો થોડુંક આપણે આ રીતે આમાં ભરી લેવું. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગળ કેરીનું આથણું બનાવશું. તો ગળ કેરીનું આથણું બનાવવા માટે આપણે આ ગાજર લીધા છે અને આ કેરી આપણે રાજાપુરી કેરી લીધી છે. એને આ રીતે આપણે પલાળીને કપવીને સૂકવી લીધી છે. તો કેરી આપણે 2 કિલો લીધી હતી. તો આ તો સુકાય એટલે આવી થઈ જાય. અને 500 ગ્રામ આપણે આ ખોખરા લીધા છે, એટલે 2.5 કિલો છે. આપણે આ 2.5 કિલોમાં આપણે 1 કિલો ગોળ નાખશું, 1 કિલો આપણે તેલ નાખશું. સિંગ તેલ લીધું છે આપણે, આ રીતનું ગામમાં બજારમાં આપણને મળે એ. અને 500 ગ્રામ આપણે આ ગળ કેરીનો આવે એ લીધો છે. તૈયાર આવે છે આ બોળો. તો આમાં મેથીના ને ધાણાના ને કુરિયા આમાં આવે. તો આ એ બોળો છે. આમાં ઓછું હોય આ, એટલે આપણે આ 2 ચમચી, તો 2 ચમચી આપણે આ વરિયાળી લીધી છે. અડધી ચમચી આપણે આ તીખા લીધા અને અડધી ચમચી આપણે લવિંગ લીધા અને 2 ચમચી આપણે ચટણી લીધી છે આમાં નાખવા માટે. તો આપણે તેલને ગરમ કરી લેવું. તો પેલા તેલ આપણે આમાં ઠલવી લઈશું. તો આપણે આ બધું તેલ આમાં નાખી દીધું છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ થાય તો આપણે આને મિક્સ કરી લઈએ, ગળ ને એવું બધું. તો આપણે આ બધું ઠલવી નાખ્યો. તો આમાં આપણે ખારેક નાખવાની જરૂર નથી. આમાં ખારેક આવે ભેગી. જો આ રીતની આમાં ખારેક આવે આ રીતે. તો આમાં ખારેક નાખવાની જરૂર નથી. જો એટલે ઘેરે બનાવવી કુરિયા લઈને તો આપણે એમાં ખારેક નાખવી પડે. તો આમાં આપણે લવિંગ નાખશું, તીખા નાખશું અને લવિંગ નાખશું. અને આ આપણે વરિયાળી નાખી દેવું. અને આપણે આ ચટણી 2 ચમચી લીધી છે એ નાખશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. જોઈ આપણે 2 લવિંગ નાખી દઉં. ઉપર આવે એટલે આપણું તેલ ગરમ થઈ જાય. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો ગેસને બંધ કરી દેવું. તો આપણે તેલ લઈ લેવું. થોડુંક પહેલાં આમાં નાખશું આપણે, કે આપણે આમાં લવિંગને નાખ્યું છે ને, એટલે એ થોડુંક એટલે આપણી ચટણી દાજે નહીં. એટલે હવે આપણે આમાં નાખી દેવું ગોળ.
એવું બધું મિક્સ કરી લેવું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ બધું તેલ આમાં નાખી દેવું. અડધું તેલ પછી નાખશું આપણે. બધું મિક્સ કરી લેવું. હવે આપણે આને ઠરવા દેવાનું છે. ઠરી જાય પછી આપણે આમાં કેરી એડ કરશું. આમાં આપણે હવે આપણે આને ઠરવા દેવાનું છે કે આને આપણે હાવ ઠરી જાય તઈ આપણે ભેળવવાનું છે. ત્યાં લગી આપણે આને ઠરવા દેવું. તો આપણે આને 2 કલાક રહેવા દેવું. તો હવે આપણે આ ઠરી ગયું છે એકદમ સરસ. 2-3 કલાક આપણે રાખ્યું હતું. તો જુઓ આ રીતે આપણે એકદમ સરસ ઠરી ગયું. આ ઠરી જાય તઈ જ આપણે આમાં બધું ભેળવવાનું હોય, ગાજર ને કેરી. તો આને આપણે આ રીતે આમ હલાવી લેવું. એકદમ મસ્ત ઠરી ગયું છે. અને આપણે આ તેલે ઠરી ગયું છે. તો હવે આ તેલ આપણે થોડુંક રાખ્યું હતું એ આમાં નાખી દેવું. અને આને હલાવી લેવું. બધું ઠરી જાય પછી જ આપણે આમાં બધું ભેળવવાનું. આપણે 1 વર્ષ દી લગી કાંઈ ન થાય આથણાને. હવે આપણે આમાં ખોખરા નાખશું. આ કેરીના ને ગાજરના આ રીતે થોડા નાખી અને આપણે એમ ભેળવતા જાવું. આ રીતે તો આ રીતે આપણે બધાય નાખીએ અને આપણે એમને ભેળવી લેવું એકદમ સરસ. હાથ નહીં અડાડીએ, આપણે આણેથી જ ભેળવી લેવું આ રીતે. તો બધા ખોખરા આપણે આમાં ભેળવી લેવું. તો આપણે આ બધું મિક્સ કરી લીધું છે. આથણાને એકદમ મસ્ત થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત બધું આપણે મિક્સ કરી લીધું છે આ રીતે. અને આપણે આ જીલો લીધો છે. તો આપણે આ જીલો સરસથી ધોઈને સાફ કરીને આપણે લીધો છે. તો આ રીતનો આટાવાળો આવે એ જ લેવાનો આપણે. એટલે આમાં કોઈ વસ્તુ જાય નહીં એમ. તો પહેલાં આપણે આમાં ભરીશું. તો આપણે ખાવા માટે જોતું હોય તો આપણે અગાઉ આમાં કાઢી લેવાનું. આખો જીલો ખોલ નહીં થવાનો, નકર આપણું આથણું બગડી જાય. તો થોડુંક આપણે આ રીતે આમાં ભરી લેવું. હંમેશા આપણે આથણું કાઢીએ એટલે થોડુંક કાઢી જ લેવાનું, એટલે બગડવાનું કરે એમ. બીજું આપણે આ જીલામાં નાખશું. આ રીતે આપણે જીલામાં નાખશું.
જે આપણે આથણું બનાવી ત્યારે હાથ નહીં અડાડવાનો, આપણે આ ચમચા હુંય જ લેવાનું. ભરવું હોય કે ભેળવવું હોય તો હાથ આપણા ગરમીવાળા થાય તો પાણીનો ભેદ લાગે, એટલે ચમચા હુંય જ લેવાનું આ રીતે. આમ તો આ રીતે આપણે ભરી લેવું આમાં. તો આપણે આ રીતે ઝીલો ભરાઈ ગયો છે, જરીક જ અધૂરો રહ્યો છે. આ રીતે આમ દબાવી દેવાનો. આમ દબાવીને આપણે ભરી લેવાનું. અને આ સાઈડમાં ક્યાંય હોય તો એને આપણે આ રીતે કોટનનું કપડું લઈને અને આપણે લૂછી લેવાનું આ રીતે. એટલે ત્યાંથી આપણે ફૂગી વળવા ન કરે એમ. હવે આપણે આને બંધ કરી દેવું અને આપણે સફેદ કપડું બાંધશું. આપણે લીરો બાંધી દેવાનો. તો તૈયાર છે આપણું ગાજર, કેરી અને ગળ કેરીનું આથણું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગોળ કેરીનું આથણું.